ભણશે ગુજરાત તો જીતશે ગુજરાત, પરંતુ આમાં ક્યાંથી ભણે ગુજરાત કે જ્યાં વડોદરા જેવી સાંસ્કૃતિક નગરીમાં જર્જરિત અવસ્થામાં રહેલી શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળાના સ્થાને અન્ય શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હોય। વડોદરા જિલ્લામાં આવેલી 1981માં બનેલી ખટંબા પ્રાથમિક શાળાની જર્જરિત અવસ્થા અંગે અહીં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સભામાં કમલેશ વાણંદ નામના સરપંચે ઉગ્ર રજૂઆત કરી। તેમજ આ શાળામાં 1 થી લઈને 5 ધોરણમાં અભ્યાસ કરતા 38 વિદ્યાર્થીઓના માથે જીવનું જોખમ હોવાથી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું પડી રહ્યું હોવાનું સરપંચે જણાવ્યું હતું। તો એટલું જ નહીં, ગામના સરપંચ સ્વખર્ચે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલી રહ્યા છે। અગાઉ 150થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરતા હતા। જર્જરિત શાળાના સમારકામ માટે સરપંચે અનેક વખત રજૂઆત કરી। હાલ તમામ વિદ્યાર્થીઓ માત્ર એક જ વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છે, જેથી સરપંચે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શાળાની ભાજપ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી શાળાના સમારકામની માંગ કરવામાં આવી હતી। તો ગઈકાલની આ ઘટના છે। ખટંબા ગામના સરપંચ દ્વારા સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે વડોદરામાં સી.આર. પાટીલ સભા સંબોધી રહ્યા હતા ત્યારે કહ્યું કે સાહેબ, કમલમ તો બની ગયું, પરંતુ શાળા ક્યારે બનશે? દોજી સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે સાહેબ, કમલમ તો બની ગયું, પરંતુ શાળા ક્યારે બનશે? આજ અંગે વાત કરીશું। આપણી સાથે ખટંબા ગામના સરપંચ જોડાયા છે, કમલેશભાઈ વાણંદ। કમલેશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। હું ખટંબા સરપંચ કમલેશભાઈ વાણંદ જી। વડોદરાને જોડતું ગામ ખટંબા છે અને શિક્ષણનું એકદમ સુવિધા બિલકુલ નથી। મકાન જર્જરિત છે। વારંવાર 1 વર્ષથી રજૂઆત કરું છું। હેમાંગભાઈ જે છે શિક્ષણ ચેરમેન, એને બી લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે। મારો ફોન રિસીવ નહીં કરતા। આ લોકોને સ્કૂલ બનાવી જ નહીં અને હું બહાર મોકલું છું, બાપવદ સ્કૂલની અંદર મોકલું છું અને આ લોકોને કંઈ કામ જ નથી કરવું। અને મેં બીજી વાત, હું જ્યારથી બી અહીંયા આગળ છું ત્યાંથી આ લોકોએ છે ને અમારા ગામના કોઈ બી છોકરો ડોક્ટર, એન્જિનિયર કે શિક્ષક બન્યો નથી અને મજૂર જ બનાવ્યા છે। આ સ્કૂલનું કોઈ 1 થી 5 ધોરણમાં સ્કૂલ છે અને એમાં એક જ શિક્ષક બનાવે છે। એ વર્ગમાં એક ધોરણ વાળો 5 ધોરણ કેવી રીતે બની શકે અને 5મા વાળો 1 ધોરણ કેવી રીતે સમજી શકે? કઈ રીતનો શિક્ષણનો આ એ છે? પ્રાઇવેટ સ્કૂલો નજીકમાં બધી ખુલી ગઈ છે। પ્રાઇવેટ સ્કૂલોમાં ના છૂટકે જવું પડે છે। ગરીબ માણસો પાસે તો પૈસા બી નથી। બિલકુલ। 1,20,000 રૂપિયા સ્કૂલ લેતી હોય તો ગરીબ માણસ ક્યાંથી લાવે? એ તો કમાઈ છે, ખાલી તો ખાશે શું? ઓકે કમલેશભાઈ, તમે જી 1 થી 10 ધોરણ પાસ નથી કર્યું આ ગામમાંથી। કમલેશભાઈ, એક વાત જણાવો, ગઈકાલે તમે સી.આર. પાટીલને રજૂઆત કરી, તેમના દ્વારા શું ઉત્તર આપવામાં આવ્યો હતો? પહેલા તો તમે જણાવશો। સી.આર. પાટીલ સાહેબે જણાવ્યું છે કે બની જશે, પણ ત્યાં મને એ રીતના નહીં કે પ્રોટોકોલ એટલે આપણે બોલવાનું નહીં। જી। અને હું સરપંચ છું, નિપક્ષ છું, કોઈ પક્ષ નહીં। સરપંચ કોઈ બી બોલી શકે અને મેં તો કહું કે ગુજરાતના બધા સરપંચો એ નિપક્ષ છે બધા, અને બધા જ બોલી શકે અને સરપંચ અવાજ ઉઠાવી શકશે। ગામડાની અંદર બિલકુલ સુવિધા નથી સ્કૂલની। ગામડાના ગરીબ વર્ગ લોકો છે ને મજૂર જ બને છે, એમને શિક્ષણ પ્રોત્સાહન થતું જ નથી। કમલેશભાઈ, તમારી વ્યથા સમજી શકાય છે। તમે આ અંગે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? કેટલા સમયથી શાળાની આવી હાલત છે? આ લગભગ 10 વર્ષથી આવી હાલત છે। છોકરાઓ એક જ વર્ગમાં ભણે છે અને અહીંની શાળામાં એકદમ કોઈ ભણાવતા જ નથી, શિક્ષકો કશું ભણાવતા જ નથી। શાળા જર્જરિત છે અને 1 થી 5 ધોરણ એક વર્ગમાં કેવી રીતે બની શકે? જી જી। તમે ખર્ચો ઉઠાવો છો, બાળકોને બીજે ભણવા તમે મોકલો છો, એ અંગે આપ જણાવશો। શું ખર્ચો થતો હોય છે ને શું આ અંગે આપે ક્યાં રજૂઆત કરી છે ખરી? વાનમાંથી અહીંયાથી મેં રજૂઆત કરી એટલે વાન અહીંયા મૂકેલી છે, એટલે વાનમાં બીજી બાપો સ્કૂલમાં જાય છે
અને હું સ્કૂલના છોકરાઓને જે બધું મારાથી જે કોશિશ થાય એ કરી રહ્યો છું. ઓકે, ચલો સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવી છે કે બની જશે, ત્યારબાદ કોઈ કામગીરી થઈ હોય અથવા તો સફા સ્થળેથી બહાર આવીને તમારી સાથે કોઈ વાતચીત કરી હોય તેવું થયું હતું? સીઆર પાટીલ સાહેબે એવું કીધું છે, મારી સાથે કોઈએ વાત નથી કરી, કોઈ આવ્યું નથી, કોઈ મને એવું નથી કીધું કે સ્કૂલ ખોલો જર્જરિત છે કે શું છે, એ કોઈ જોવા જ નથી આવ્યું. આ બહારના ફોટા મંગાય અને શિક્ષકો બી બહાર જતા રહ્યા છે, ભાગી ગયા છે. શિક્ષકો બી નહીં આયા અહીંયા. શિક્ષકોને મેં ફોન કર્યો કે હું બહાર છું, કે ભાઈ અમારે છે ને હવે એના ફોટા અને ગ્રાફ જોવે છે, મારે બધાને મોકલવા છે. વિડીયો જર્જરિત હાલતમાં બધી જે આખી સ્કૂલ છે જર્જરિત, અને ગમે ત્યારે તૂટી પડે એવું છે. ઓકે, તમે શું કહેવા માંગો છો સરકારને? જે રજૂઆત તમે ગઈકાલે તો કરી દીધી સીઆર પાટીલ સમક્ષ, પરંતુ અત્યારે તમે સરકાર સમક્ષ, તંત્ર સમક્ષ શું રજૂઆત કરવા માંગો છો? સરકાર સરબ મેં કહ્યું તૈયારીમાં જ અમારી સ્કૂલનું નિર્માણ કરે. મેં જગ્યા ફાળવી દીધેલી છે, એ બી હું તમને ફોટોગ્રાફર્સ મોકલીશ, ઠરાવ કરીને મોકલી દીધેલો છે, એ બી હું તમને કાગળિયા મોકલીશ. હેમાંગ સાહેબને 6 મહિના પહેલા જ મેં રજૂઆત કરેલી લગભગ, કે ભાઈ આ મારી સ્કૂલ પ્રોબ્લેમમાં છે, તમે સ્કૂલમાં આવો. એ મારો ફોન રિસીવ નહીં કરતા. શિક્ષણ ચેરમેન છે વડોદરા કોર્પોરેશનના, એ બિલકુલ મારો ફોન બી રિસીવ નહીં કરતા નથી અને કઈ જવાબ આપતા નથી. ઓકે, આ તો ખટંબા વિસ્તારની વાત છે, પરંતુ કમલેશભાઈ, રાજ્યમાં આવી ઘણી બધી સરકારી શાળાઓ છે, લગભગ 20,000 થી વધુ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થઈ નથી. આવી પરિસ્થિતિ જે અત્યારે શિક્ષણની જોવા મળી રહી છે, એ અંગે આપ શું કહેશો? હું તો એવું માનું છું કે દરેક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં હોવી જોઈએ. એ બી પ્રાથમિક શાળાઓ જેટલી બી જે પ્રાથમિક શાળામાં જે છોકરાઓ બને છે ને, એ ડોક્ટર, એન્જિનિયર કે શિક્ષક નહીં બનતા, મજૂર જ બને છે. કમલેશભાઈ, ગઈકાલે તમે જે રજૂઆત કરી ત્યારબાદ તમારા સમર્થનમાં કોઈ લોકો આવ્યા હોય અને તમને કહ્યું હોય કે આપણે ઉગ્ર રજૂઆત કરીશું, એવું કંઈ બન્યું છે? તમારા દ્વારા જ રજૂઆત કરવામાં આવી છે કે તમારી સાથે પણ કોઈ છે? કોઈ નથી, કોઈ સાથે નથી, કોઈ નહીં, કોઈ આવ્યો નહીં, કોઈ નેતા બી નહીં આવ્યા કે કોઈ નહીં. બધા જાડી ચામડીના છે, કોઈ સાંભળતા જ નથી. ગઈકાલે તમે જ્યારે રજૂઆત કરી કમલેશભાઈ, ત્યારબાદ તમને સભાસ્થળેથી દૂર લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ કશું કહેવામાં આવ્યું હતું? ત્યારબાદ શું થયું હતું? એમાં એ લોકોએ દૂર લઈ જવાની જરૂરત જ નથી. મારી વાત સાંભળવાની હતી ખાલી. હું એવું માનું છું કે કમલમ બને, નો પ્રોબ્લેમ, પણ અમારી સ્કૂલનો બી તો બને. જી બિલકુલ, તમારી વ્યથા જે છે, ઘણા સમયથી બાળકો છે જે જર્જરિત સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને તમે ખર્ચો ઉઠાવી રહ્યા છો, બાળકોને અન્ય સ્થળે ભણાવી રહ્યા છો, ખૂબ સારું કામ કરી રહ્યા છો કમલેશભાઈ. પરંતુ જો આ તમારી માંગ છે, તમે ઘણી બધી વખત અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી, નહીં સંતોષાય તો આગામી દિવસોમાં તમે શું કરવાનું વિચાર્યું છે? હું આગામી દિવસોમાં છે ને ધારદાર રજૂઆત કરીશ, દિલ્હી સુધી પહોંચીશ, દિલ્હી સુધી લખીશ. અહીંના નહીં સાંભળે તો પણ મારે અહીંયા ખટંબામાં સ્કૂલ જોઈએ. આમાં શું છે કે વસ્તી બહુ થઈ ગઈ છે, વડોદરાને જોડતું ગામ છે, એટલે દરેક લોકો ભાડે રાખી અને ગરીબ લોકો જ હોય છે સોસાયટીની અંદર. બધા અમીર નહીં હોતા, જે બહારથી આવ્યા હોય એ ગરીબો જ હોય છે, તો એમને બનાવશે તો ખાશે શું? અને મારા ગામના બી કેટલા ગરીબ છે, એમના નહીં બનાવી શકતા, એ લોકો મજૂરીએ જાય છે બધા. પ્રાઇવેટ સ્કૂલોની તો ફી પોસાતી નથી ગરીબ લોકોને. એટલે મારા ગામના છે ને 1 થી 10 ધોરણ પાસ નથી કર્યું, લગભગ નથી કર્યા બધા. ઓકે, વાલીઓનું શું કહેવું છે? વાલીઓનું શું કહેવું છે આ સમગ્ર બાબતે? તમારા સમર્થનમાં વાલીઓ આવ્યા હોય એવું ખરું? વાલીઓ બિચારા શું એકદમ નોકરી ધંધા પર જતા રહે છે વાલીઓ, અને બધા ગરીબ સ્થિતિના રોજ લાઈને રોજ ખાયા એવા છે. શું કરે તો સરપંચ આયોજન કરે એ પ્રમાણે મોકલે વાલીઓ.
ગઈકાલે આપના દ્વારા ઉચ્ચારણ એ પણ કરવામાં આવ્યું કે કમલમ તો બને છે પરંતુ શાળાઓ નથી બનતી, અને એક તરફ છે કે સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યું છે પરંતુ શાળાઓમાં ગુરુઓ જ નથી, શિક્ષકો જ નથી. તમે વિશ્વગુરુની વાત જવા દો, મેં તમને એ જ કહું છું કે વડોદરાનું નજીકના ગામમાં જો સ્કૂલના ઠેકાણા ના હોય તો આગળ શું હશે? આદિવાસી વિસ્તારોમાં શું હશે? જી બિલકુલ, ઉગ્ર રજૂઆત આપના દ્વારા કરવામાં આવી છે. લાગે છે કે આપની રજૂઆત સાંભળવામાં આવશે. ગઈકાલે તો આપને સભાસ્થળેથી બહાર લઈ જવામાં આવ્યા હતા. સીઆર પાટીલ સમક્ષ આપે રજૂઆત કરી. લાગે છે કે આપની માંગ જે છે પૂરી થશે એવી આશા છે? મારી વાત જરૂર સાંભળવી પડશે, નહીંતર આખા ગુજરાતના સરપંચોને અમે ભેગા કરીશું. આખા ગુજરાતના સરપંચો અમે ભેગા થઈશું આ બાબતે, શિક્ષણ બાબતે ને દરેક ખેતી બાબતે. એક તરફ વડાપ્રધાન મોદી કહી રહ્યા છે, દિલ્હીની સરખામણી જ્યારે શિક્ષણ સાથે થઈ હતી ત્યારે કહી રહ્યા હતા કે અહીંયા ગુજરાતનું શિક્ષણ અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ સારી છે. આપને શું લાગી રહ્યું છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિશે આપ શું કહેશો? બેન, શિક્ષણ એકદમ નબળું પડેલું છે. પ્રાથમિક શિક્ષણ એટલે એકદમ નબળું શિક્ષણ જ નથી. અત્યારે મેં તમને એવું કહ્યું કે 1 થી 5 ધોરણના એક શિક્ષક બનાવે ચાલે? 1 થી 5 ધોરણના બાળકો બેઠા હોય અને એક શિક્ષક કોને બનાવે? 1 ધોરણને બનાવે, 2 ધોરણને બનાવે, 3 ધોરણને બનાવે, કે 5માને બનાવે કે 4થાને બનાવે? એક શિક્ષક કેટલા વર્ગ લઈ શકે? બિલકુલ. કમલેશભાઈ, કઈ કઈ પાયાની સુવિધાઓ છે તે સરકારી શાળાઓને આપવી જોઈએ, વિદ્યાર્થીઓને આપવી જોઈએ, બાળકોને આપવી જોઈએ? આપનું શું માનવું છે? પાયાની સુવિધા આપવી જોઈએ. એમાં છે ને, એમાં ગુજરાતી મીડિયમ બી હોય, પ્રાથમિક શાળા હોય તો એને ઇંગ્લિશ બી આવવું જોઈએ. ઇંગ્લિશના વર્ગ અલગ અલગ હોવા જોઈએ, શિક્ષકો હોવા જોઈએ, ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ. ઓકે કમલેશભાઈ, વડોદરાની ચલો આપણે તો એક સ્કૂલની વાત કરીએ. આવી કેટલી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે, આપના ધ્યાનમાં આવી હોય અથવા તો એ બાબતે પણ આપે રજૂઆત કરી હોય એવું ખરું? લગભગ મેં જ્યાં પ્રાથમિક શાળાઓ જોઉં છું ને, ત્યાં બી દંતેશ્વરની મેં કાલે જોઈ, પછી એ ઘડી બાવમાનપુરા જોઈ, બધી જર્જરિત છે વડોદરા સિટીની અંદર. હું મારા બાલવાડી બી એવી જ હાલતમાં છે. બાલવાડી બી મેં નવીન બનાવવા માટે આલી છે, હજુ કોઈ જવાબ આવ્યો નથી. હું મારા લેટર પેડ પર લખીને આવ્યું. મેં ગાંધીનગર બી રજૂઆત કરી છે સ્કૂલ બાબતે, અને એ બધા ડોક્યુમેન્ટ તમને હું બધા મોકલીશ તમને. કમલેશભાઈ, કામ ક્યાં અટકે છે, શું લાગે છે આપને? ચલો આપણે તો કાલ રજૂઆત કરી, એક વાક્યમાં સીઆર પાટીલે કહી દીધું. અટકવાની કઈ વાત છે? જી, તો ક્યાં રજૂઆત થાય છે પણ કેમ પૂરી થતી નથી? શું કારણ લાગી રહ્યું છે આપને? એ ચાડી જામણીના માણસો બેઠેલા હોય એટલે ના કરે. ઓકે, કઈ કઈ સુવિધાઓ છે સરકારી શાળાને મળવી જોઈએ? કારણ કે અત્યારે સરકારી શાળાઓમાં સુવિધાના અભાવના કારણે લોકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કઈ કઈ સુવિધાઓ મળવી જોઈએ? એકદમ ફ્રી શિક્ષણ હોવું જોઈએ કોઈ બી જગ્યાએ, અને આ પ્રાઇવેટ સ્કૂલો તો બંધ જ હોવી જોઈએ. પ્રાઇવેટ સ્કૂલો નામ નિશાને જ, અને પ્રાઇવેટ સ્કૂલો તો મેં તો કહું જપ્ત કરી લો. હું સરકારને એવું કહું કે જપ્ત કરી લો ને તમે સંચાલન કરો એમ. ઓકે કમલેશભાઈ, છેલ્લે આપ ક્યાં ક્યાં રજૂઆત કરશો અને બીજા સરપંચને આપણે કીધું કે ભેગા કરવાની કોશિશ કરશું, આપણી રણનીતિ શું રહેશે આગામી દિવસોમાં અંગે રજૂઆત કરવા માટે? હું તો આખા ગુજરાતના તમારા માધ્યમથી આખા ગુજરાતના સરપંચોને ભેગા કરવા માંગુ છું. આ રીતના શિક્ષણ કથળતું જાય છે એટલે મારું દિલ દુખે છે. જી બિલકુલ, આભાર કમલેશભાઈ. અત્યારે મેં તમને એવું કહું છું કે મારા ગામમાંથી જે ગરીબ વર્ગ છે, જે રાઠોડિયા છે, ઓબીસી છે, એ તો બિલકુલ ભણાવી જ નહીં શકતા, કારણ કે એમને તો બિલકુલ કે ખાય કે પછી ભણાવે.
જી અને બધાને ઇંગ્લિશ મીડિયમની હોડ લાગેલી છે, એટલે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે, કઈ બી મજૂરી કાળી મજૂરી કરીને બી ભણાવે, પણ એમના ઘરની હાલત ખરાબ થઈ જાય છે. જી 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 કમલેશભાઈ, આભાર જીએસટીવી સાથે વાત કરવા માટે. તો કમલેશભાઈ વાણંદ, ખટામા ગામના સરપંચ, તેમણે તેમની વ્યથા વ્યક્ત કરી અને આ વ્યથા ગઈકાલે પણ વડોદરામાં CR પાટીલ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સાહેબ, કમલમ તો ઘણા બન્યા પરંતુ શાળા બનાવો, કારણ કે જે શાળા ખટંબા વિસ્તારમાં આવેલી છે તે અત્યંત જર્જરિત હાલતમાં શાળા છે અને ત્યાં બાળકો અભ્યાસ પણ નથી કરી શકતા. અને આ સરપંચ છે કમલેશભાઈ કે જે પોતાના ખર્ચે બાળકોને અભ્યાસ કરાવે છે. બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એક સભાસ્થળના દ્રશ્યો અને બીજી જે જર્જરિત હાલતમાં શાળા જોવા મળી રહી છે તેના દ્રશ્યો છે. આ શાળાના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે.